પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેર સુરતમાં આજથી આ એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે। આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવાહ કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે। તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી। દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સુરતમાં હોટલ મેરિયોટ ખાતે યોજાઈ રહ્યું છે। તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે। તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ તથા સ્પોર્ટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે। સ્કૂલ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે। 30થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સમાં ભાગ લેવા જઈ રહી છે, જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે સુરત, દહેરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે। પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે। આઈબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઈસીએસઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ છે। વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિનના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી। દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે। પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશે માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવી શકે, પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે। પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોર્ટ એડમિશન્સની તકો મેળવી શકશે। આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે। વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય માટે યોગ્ય તક છે। Good morning. My name is Karishma Roy and I'm the Business Development Head and the School Counselor at Z School Diamond City. Z School basically एक चेन ऑफ स्कूल्स है एंड एग्जीबिशन जो प्रीमियर स्कूल एग्जीबिशन हो रहा है डिफरेंट सिटीज़ में, अहमदाबाद में, बड़ौदा में, राजकोट में और आज सूरत में है। 2 दिन का टेन्योर होता है। सो टुडे इट इज़ इन सूरत, सैटरडे एंड संडे। सो वी हैव पार्टिसिपेटेड। वैसे दिस इज़ आवर 3rd 4th ईयर के हम पार्टिसिपेट कर रहे हैं। अच्छा रिस्पॉन्स आता है। सो काफ़ी सारे पेरेंट्स जैसे नर्सरी से लेकर के ग्रेड 10th 12th के पेरेंट्स आते हैं जो कि अपने बच्चों के लिए स्कूलिंग फॉर एजुकेशन और फॉर बेसिकली अगर कहा जाए तो फॉर हॉस्टल फैसिलिटीज़ दे ऑप्ट फॉर। सो दे गेट गुड मैनी ऑप्शंस हियर। उनकी चॉइस के हिसाब से, उनके रिक्वायरमेंट के हिसाब से दी एग्जीबिशन डेफिनेटली हेल्प्स देम, जिससे कि वो चूज़ कर पाए एजुकेशन इंस्टीट्यूट अपने बच्चों के लिए। स्टूडेंट्स के लिए डिपेंडिंग ऑन द रिक्वायरमेंट, एक तो सबसे पहले आ जाता है एजुकेशन, राइट, एकेडमिक्स। दूसरा एक्टिविटीज़ आ जाती है, बास्केटबॉल है, वॉलीबॉल है, फुटबॉल है, स्विमिंग, हॉर्स राइडिंग, अ लॉट ऑफ अदर एक्टिविटीज़ आर ऑल्सो अवेलेबल जो पेरेंट्स या बच्चे बेसिकली वांट कि उनके ऑलराउंड डेवलपमेंट में हेल्प करे। फिनेंशियल अंडरस्टैंडिंग होती है और काफ़ी सारी और चीज़ें होती है जो कि बच्चों को ग्रोथ में, फिजिकल ग्रोथ में, एकेडमिक्स ग्रोथ में, मेंटल ग्रोथ में हेल्प करे। सो डिपेंडिंग ऑन द पेरेंट्स रिक्वायरमेंट्स एंड द चाइल्ड्स इंटरेस्ट, पेरेंट्स चूज़ करते हैं अपनी स्कूल्स यहाँ पे स्कूल से उनके डिटेल्स जानने के बाद में। नमस्कार, माરું નામ જયદીપ ત્રિવેદી છે। પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના અમે ઓર્ગેનાઇઝર છીએ। છેલ્લા 18 વર્ષથી આ એક્ઝિબિશનનું આયોજન ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં થઈ રહ્યું છે। એટલે આપણા શહેર સુરતમાં પણ અત્યારે હાલ આજે એટલે 19 અને 23 અને 24 ડિસેમ્બર મેરિયટ હોટલ અઠવા લાઇન્સ છે એમાં એક્ઝિબિશન આયોજન થઈ રહ્યું છે। એક્ઝિબિશનનો મુખ્ય ઓબ્જેક્ટિવ એવો છે, હેતુ એવો છે કે અહીંયા આખા ભારતમાંથી જે લીડિંગ ઇન્ડિયાની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે, અરાઉન્ડ 30થી વધારે બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવેલી છે। સ્કૂલ સુરતની પણ છે, વલસાડ, દહેરાદૂન, મસૂરી, હૈદરાબાદ, બેંગ્લોર, રાજસ્થાન
મધ્યપ્રદેશ, એટલે આખા ભારતના અલગ અલગ બધા જ રાજ્યોમાંથી જે સ્કૂલ્સ આવેલી છે એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, સ્કૂલના એડમિશન્સ હેડ, સ્કૂલના જે એડમિશન ટીમ હોય એમની સાથે ડાયરેક્ટ પેરેન્ટ્સ રૂબરૂ વાતચીત કરી અને સ્કૂલ્સ વિશેની બધી જ માહિતી મેળવી શકે છે. બીજું અહીંયા એની સાથે સાથે પેરેન્ટિંગ સેમિનારનું પણ આયોજન થયું છે. હાઉ ટુ ચૂઝ ધ રાઇટ સ્કૂલ ફોર યોર ચાઇલ્ડ, કેમ્બ્રિજ બોર્ડ અને આઈબી બોર્ડમાં શું તફાવત છે, એટલે પેરેન્ટ્સને જે પણ કંઈ પ્રશ્નો મૂંઝવતા હોય છે એ આ એક્ઝિબિશનના માધ્યમથી અમારો એવો પ્રયાસ રહ્યો છે કે એમને એનું નિરાકરણ મળે. સ્ટુડન્ટને ફાયદો એવું છે કે અહીંયા ડાયરેક્ટલી સ્કૂલની જે ઓથોરિટી છે, સ્કૂલના પ્રિન્સિપલ, હવે આપ આજના સમયમાં જોઈ શકો છો પ્રિન્સિપલને તમે સ્કૂલમાં મળવા જાઓ તો એ 80% 90% ઓક્યુપાઈડ હોય, રાઈટ. તો અહીંયા પ્રિન્સિપલ પોતે, એડમિશન ટીમ પોતે હાજર છે. એટલે સ્કૂલની જે વિસ્તૃત માહિતી જે અત્યાર સુધી ફક્ત વાલીઓ ગૂગલથી કે કોઈ ફ્રેન્ડ્સના રેફરન્સથી, રાઈટ, એનાથી લેતા હતા, એ જરૂર નથી. અહીંયા રૂબરૂ વાતચીત થઈ શકે છે સામ સામે બેસીને. જે પણ કોઈ પ્રશ્ન હોય, સ્કૂલનું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્કૂલ શું ફેસિલિટીઝ પૂરી પાડે છે, સ્કૂલ્સ કયું કરિક્યુલમ ફોલો કરે છે, સ્કૂલમાં સુરતમાંથી કેટલા બાળકો ઓલરેડી અત્યારે ભણે છે, તેમના વાલીઓ સાથે પણ એડમિશન પહેલાં બધી વાતચીત કરી પૂરી માહિતી એક ટ્રાન્સપરન્ટલી લઈ અને આગળ પછી એડમિશનમાં એ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. બીજું વાલીને ફાયદો એવો છે કે એમને એક જ જગ્યાએ 30 જેટલી સ્કૂલ મળે છે. એટલે એનાથી શું થાય કે એ લોકો બધી સ્કૂલની માહિતી લે, એને ઇવેલ્યુએટ કરે, એને કમ્પેર કરે અને એમને પણ ખ્યાલ આવે કે હવેનું શિક્ષણ જગત હવે નેક્સ્ટ ક્યાં જઈ રહ્યું છે, શું વસ્તુ છે, કઈ સ્કૂલ શું પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો એ બધી જ માહિતી એક જ સ્થાને મળવાથી આઈ થિંક એમને પણ ઘણી બધી ક્લેરિટી આવી જાય કે આ વસ્તુ હવેના સમયમાં બહુ ઉપયોગી છે અને કઈ રીતે આગળ વધી શકાય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.